સુરતના અમરોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની નવી યુનિટનું લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું। શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા તરીકે આ યુનિટ કાર્યરત રહેશે। ગુનાઓ પર અસરકારક નિયંત્રણ અને અમરોલી સહિત આસપાસના વિસ્તારોમાં શાંતિ સલામતી જાળવવા હેતુસર આ યુનિટ શરૂ કરવામાં આવી છે। શહેરના અમરોલી વિસ્તારમાં ગુનાઓને લગામ આપવાના હેતુસર સુરત ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું આજે ભવ્ય લોકાર્પણ કરાયું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે આ નવનિર્મિત યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લોકાર્પણ પ્રસંગે કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે અને સ્થાનિકોની શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત કટિબદ્ધ છે। અમરોલી યુનિટના અમલથી ગુનાઓ પર ઝડપી અને અસરકારક રીતે અંકુશ લાવવો વધુ સરળ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની નવી યુનિટ સુરતના પૂર્વ ભાગમાં ગતિવિધિઓ પર નજર રાખશે અને ગુનાખોરીની ઝીણવટભરી તપાસ હાથ ધરશે। અમરોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી માટે આ વિસ્તાર ચર્ચામાં રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને યુનિટનું નિર્માણ કરાયું છે। આ નવી ક્રાઇમ બ્રાન્ચ યુનિટથી નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનશે તેવી આશા પોલીસ વ્યક્ત કરી રહ્યું છે। તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે, ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે। अपना ग्रामीण વિસ્તારના એરિયા भी खूब ઝડપથી વિકાસ થાય છે, તો શહેર સાથે જો શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જીસ છે, જેમાં આપણા આવાસ બી આવે છે। આમાં જો ખુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે। ઘણા બધા જો બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય, જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે, જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે। આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે, આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા બી અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે। અને તમે અહીંયાથી જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે, આ કચેરીથી લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો 40-45 મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દેખો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ। તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે, આ ચેન્જીસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જો આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લુખા લફંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી, કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે। આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ, જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ। તો આજથી ચાલુ થયા છે। એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી ભાવેશ રોજિયા, પીઆઈ મોદી અને આખી એના ટીમને જો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે